आज है दिन बड़ा निराला, स्कूल आया सबका प्यारा। बिना किताबें बिना बैग, खुशियों से भर गया आंगन सारा। Bagelless day, Bagelless day, सीखे खेल खेल में हंसते खेलते। Bagelless day, Bagelless day, जाने का मेला सपनों से खेले। पढ़ाई होगी कुछ हटकर, प्रकृति से भी दोस्ती कर। कला खेल और गतिविधि से जीवन का सबक हम पाकर। Bagelless day, Bagelless day, सीखे खेल खेल में हंसते खेलते। Bagelless day, Bagelless day, जाने का मेला सपनों से खेले। भारी बोझ नहीं अब ढोना, मुस्कानों से है दिल को सीना। Bagelless day हमें सिखाता, खुश रहकर भी सब कुछ है पाना। Bagelless day, Bagelless day, सीखे खेल खेल में हंसते खेलते। Bagelless day, Bagelless day, ज्ञान का मेला सपनों से खेले। भारी बोझ नहीं अब ढोना, मुस्कानों से है दिल को सीना। Bagelless day हमें सिखाता। શાળામાં બેગલેસ દિવસ, જ્ઞાનનો ઉત્સવ. હું આદર્શ છું. આપ સૌને મારા નમસ્કાર. આજે હું અહીં એક એવા વિષય પર વાત કરવા આવ્યો છું જે આપણા સૌના ચહેરા પર સ્મિત લાવી દે છે. એ છે બેગલેસ દિવસ. મિત્રો, રોજ સવારે આપણે ખભા પર ભારે દફતર લટકાવીને શાળાએ આવીએ છીએ. પુસ્તકો અને નોટબુક્સનો એ બોજ ક્યારેક આપણને થકવી દે છે. પણ કલ્પના કરો એ દિવસની, જ્યારે આપણે શાળાએ તો આવીએ, પણ એ ભારેખમ દફતર વગર કેવો આનંદ અને મુક્તિનો અનુભવ થાય. આ જ તો છે બેગલેસ દિવસનો જાદુ. પણ શું બેગલેસ દિવસ એટલે ભણવામાંથી રજા? ના, બિલકુલ નહીં. બેગલેસ દિવસ એટલે ભણતરને પુસ્તકોના પાનામાંથી બહાર કાઢીને જીવન સાથે જોડવાનો દિવસ. આ દિવસનું મહત્વ માત્ર દફતરનો બોજ ઓછો કરવા પૂરતું સીમિત નથી, પરંતુ તેના ઘણા ઊંડા ફાયદા છે. 1. શારીરિક અને માનસિક રાહત. સૌથી પહેલો ફાયદો તો આપણા શરીરને થાય છે. ભારે દફતરના બોજથી આપણા ખભા અને કમર પર જે દબાણ આવે છે, તેનાથી આપણને રાહત મળે છે. સાથે સાથે હોમવર્ક અને પરીક્ષાના તણાવમાંથી એક દિવસની મુક્તિ મળતા આપણું મન પણ હળવું અને તાજગીભર્યું બને છે. 2. સર્જનાત્મકતા અને કૌશલ્યનો વિકાસ. બેગલેસ દિવસે આપણે પુસ્તકીય જ્ઞાનની જગ્યાએ પ્રાયોગિક જ્ઞાન મેળવીએ છીએ. આ દિવસે યોજાતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, સંગીત, રમતગમત, બાગકામ અને નાટક જેવી કળાઓ આપણી અંદર છુપાયેલી સર્જનાત્મકતાને બહાર લાવે છે. આપણે જૂથમાં કામ કરતા શીખીએ છીએ, જેનાથી આપણામાં ટીમવર્ક અને નેતૃત્વ જેવા ગુણોનો વિકાસ થાય છે. 3. ભણતરને આનંદદાયક બનાવવાનો અવસર. આ દિવસે ગણિતને રમતો દ્વારા, વિજ્ઞાનને પ્રયોગો દ્વારા અને ઇતિહાસને વાર્તાઓ દ્વારા શીખવવામાં આવે છે. આનાથી ભણતર જેવો અઘરો વિષય પણ આપણને રસપ્રદ અને આનંદદાયક લાગે છે. આપણે કરતાં કરતાં શીખવાના સિદ્ધાંતને સાચા અર્થમાં અનુભવીએ છીએ.